મારું નામ હંસરાજભાઈ ઉંધાડ. મારી ઉંમર 61 વર્ષ. રહેવાનું રાજકોટ. હું રાજકોટ રહું છું અને મારે ત્યાં નાગબાઈ ડેરી ફાર્મનો ધંધો છે. મારું નામ ધીરુભાઈ પીપળિયા. મારા મિત્ર હે. અમે આજે 20 વર્ષથી અમે બે મિત્ર હઈ. ગમે ત્યાં બહાર ફરવા જાવું, મંદિરે જાવું, લગ્ન પ્રસંગમાં મેં જોડે હોય. અને હું આ બીજી વાર અહીંયા આવ્યો અને એ ત્રીજી વાર આવ્યા. મને આખો હાથ દુખતો હતો તે સહન ન થાય એવો દુખાવો ઉપડતો. પછી અહીંના આપણે ભાઈ છોકરાના દોસ્તારે અહીંયા સીધું આપણને અને એ લઈને જ આવ્યા હતા અહીંયા. પછી સાહેબ પાસે અમે આવ્યા, એને 2 વર્ષ પહેલાં જે આ કરી દીધું હતું, મને હાવ રેડી થઈ ગયું હતું. એમાં કોઈ જાતનો ફોલ્ટય નહોતો. પણ હું વાડીએ ગયો અને થોડોક વજન ઉપાડ્યો, એના હિસાબે મને દુખાવો પાછો ફરીથી ચાલુ થયો. એટલે હું પાછો બતાવવા આવ્યો છું. દુખાવો કન્ટિન્યુઅસ એનો ચાલુ જ રહેતો. જે દુખાવો ઉપડે ને તે 3 કલાક ઉપડે, કંઈ 2 કલાક ઉપડે, કંઈ 5 કલાક ઉપડે, એ નેઠો જ નહીં. પણ રાજકોટથી પણ મેં દવા લીધેલી, ત્યાં ફેર ન પડ્યો. દુખાવામાં આપણને એમ લાગે ને કે આ માણસ 5 વર્ષથી બીમારી છે, કે એનાથી સહન ન થાય, રડવું આવી જાય અને તાત્કાલિક પછી કોઈ પણ સ્થાનિક ડૉક્ટરો પાસે ઇન્જેક્શન લેવા પડે અને નોર્મલ દુખાવો બંધ થાય અને પછી વળી 2-4 દિવસ પછી ચાલુ થાય. 7 મહિના મેં એની દવા લીધી પણ ફેર ન પડ્યો. પછી હું અહીંયા આવ્યા અમે, અને અહીંથી મને સારું થઈ ગયું છે. અમે હોસ્પિટલ આવ્યા, મેં જે અહીંનું વાતાવરણ જોયું કે આ સ્ટાફ છે આખો બધોય, સાહેબ છે, એ બધાની જે માનવતા છે એ જોઈને એ અડધો દુખાવો મારો એમને ગયો ગયો. ના કોઈ જાતનો મને ડર ન. સાહેબે મને ચોખ્ખું જ કીધું કે તમારે કાંઈ ઉપાધિ કરવા નથી, બીમાર નથી કહે, અને કોઈ પણ વસ્તુ તમને થાય નહીં, તમારું દુઃખ કાયમીના માટે મટી જાય. અને એ પ્રમાણે મટી ગયું. ઇન્જેક્શન લીધા પછી 5 જ મિનિટની અંદર બધી દુખાવો હાવ બંધ. અત્યારે દુખાવો જે ગયા ફેરે હતો એથી 50% હતો. એટલે સાહેબ જોડે મેં વાત કરી રાજકોટથી, કે સાહેબ એક ફેરે હું બતાવી જાઉં તો મને ખબર પડે કે 2 દિવસથી મને દુખાવો વધારે થાય છે તો ઇન્જેક્શન લેવા પડે છે, તો કે તમે બતાવી જાઓ. હવે અત્યારે સાહેબે કીધું કે કોઈ વાંધો નથી, કે વજન ઉપાડ્યો એના હિસાબે છે, હું તમને દવા લખી દઉં છું, હાવ રેડી થઈ જાય. આ હોસ્પિટલમાં સારવાર લીધી ઇન્જેક્શનથી ત્યારે હું અહીં આવેલો નહોતો, પણ એને જેવી સારવાર લીધી અને એ રાજકોટ પહોંચ્યા એટલે એનો દુખાવો એકદમ નોર્મલ થઈ ગયો. નોર્મલ થતાં થતાં 4 દિવસમાં કાંઈ પણ એને બીમારી છે, દુખાવો છે, એવું કંઈ રહ્યું જ નહીં. સાહેબની જે બોલવાની પ્રેક્ટિસ છે, જે આપણને બોલાવે છે, આદર ભાવ આપે છે, એ જ મોટું આપણને દુખાવો જવાનું કારણ છે. એ જે દુખાવો થતો એ તો મારું મન જાણતું કે શું થતું. એ હું હાથ દબીને અડગોઠિયા ખાતો એટલો મને દુખાવો ઉપડતો. અને અહીંયા જે સારવાર લીધી, આપણે આ હોસ્પિટલની અંદર આવી સારવાર લીધી, તે પછી એ દુખાવો મટી ગયો. તે પછી મને એટલી શાંતિ થઈ ગઈ કે જેને શરીરમાં કાંઈ કોઈ જાતનો રોગ જ નથી. મેઇન તો ફાયદો એ કે અહીંનો સ્ટાફ, અહીંના ડૉક્ટર, એ જેટલો આપણને એનામાં જે ભગવાને હાવરી બુદ્ધિ ઉજાડી કે જે કાંઈ હોય તે, પણ બહુ આપણને એના ઉપર વિશ્વાસ બેઠો. રાજકોટની અંદર મેં પહેલી વખત દુખાવો જ્યારે હતો ત્યારે હું રાજકોટ બધા મેં 7 મહિના દવા લીધી એક હોસ્પિટલની અંદર. એને છેલ્લે એવો નિર્ણય આપ્યો કે ભાઈ તમારે ઓપરેશન આવશે. એટલે મેં પૂછ્યું કે ભાઈ ઓપરેશનનો ખર્ચો કેટલો થાય, તો કે 3 લાખ રૂપિયાનો. અને અહીંયા અમદાવાદમાં હું આવ્યો લીવલેન હોસ્પિટલની અંદર, સાહેબે મને 25,000 રૂપિયાના ઇન્જેક્શનમાં હાવ હાજો કરી દીધો. મારા જેવી જો કોઈને તકલીફ હોય અને મને કોઈ વાત કરે કે ભાઈ મને આ તકલીફ છે, તો હું એને આ હોસ્પિટલ સિવાય ક્યાંય મોકલું નહીં. જે મને સારું થયા પછી મેં એક ભાઈને બીજી વખતે હું અહીં આવ્યો ત્યારે મારી હારે જ લઈને આવ્યો હતો, એને પણ સારું થઈ ગયું. એને અત્યારે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. મારે પ્રોબ્લેમ ખાલી વજન ઉપાડવાથી થયો છે. અને તે પછી એક બીજા ભાઈ હતા, એને પણ મેં અહીંયા મોકલ્યા હતા અને સાહેબ જોડે વાતે કરાવી દીધી હતી. જેવી આમના જેવી તકલીફ હોય એના માટે જે આ હોસ્પિટલ છે, બેસ્ટમાં બેસ્ટ હોસ્પિટલ છે. અને આ જ હોસ્પિટલે આવવું જોઈએ, જેથી કરી અહીંયા પૈસાનો પણ બચાવ થાય છે અને માનવતા એટલી ભરપૂર મળે છે કે અહીંયા આદર સંસ્કાર જેવા આપણે કે લગ્ન પ્રસંગમાં ગયા હોય અને આપણા સગા નથી, પણ છતાંય સગાથી વિશેષ અમને અત્યારે ચા પાણી આપ્યા, અમને જમવાનો આગ્રહ કર્યો. અમારા મિત્ર અમારી જોડે છે, એને આજ બર્થડે પણ છે. એમ કીધું તો અમે બર્થડે હોય તો અહીં જમવાનું કેક કંઈ પણ લઈ આવીને તમે એનો બર્થડે અહીંયા જ ઉજવો એમ. એટલે અહીંયા માનવતા જે છે, માનવતા છે, એવી માનવતા આપણે ઘણી જગ્યાએ જતા હોઈએ છીએ, પણ આ હોસ્પિટલની માનવતા છે
એના માટે મારો એક જ સંદેશો છે, કોઈને પણ ભગવાન કે માતાજી આવી કોઈને પીડા કે કાંઈ ન આપે, પણ હોય તો અહીંયા મુલાકાત અવશ્ય લેવી એવી મારી નમ્ર વિનંતી છે. આ હોસ્પિટલ હિતેશભાઈ પટેલ એનો સ્ટાફ એને ખૂબ ખૂબ ધન્યવાદ અને એનો ખૂબ ખૂબ આભાર, જે આ પેશન્ટોને આશ્વાસન માર્ગદર્શન જે આપે છે એના અમારા વતી ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ આપી છીએ અમે. હું આ દવાખાનાની અંદર આવ્યો, સાહેબ ડૉક્ટર સાહેબ રહ્યા હિતેશભાઈ, એને મને એટલો બધો આમ સારવાર કરી મારી અને દવા જે મને આપી એને બધું સારું થઈ ગયું. આખા સ્ટાફે મારા ઉપર એટલી દયા કરી અને જે કાંઈ મને કોઈ જાતની પ્રોબ્લેમ પડવા નથી દીધો એના માટે હું બધાને ધન્યવાદ કરું. નાવ આઈ એમ લીવ વેલ.